બુલેટિનમાં હવે વાત કરીશું જયંત પંડ્યાએ ફરી એક વખત ઉઠાવ્યા સવાલો। આદિકાળથી ચાલી આવતી પરંપરા પણ હવે જયંત પંડ્યા માટે અંધશ્રદ્ધા બની છે। જાગૃતતા ફેલાવવાના નામે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવે દશામાના વ્રત પર સવાલ ઉઠાવ્યા છે। દશામાના વ્રત અને અંધશ્રદ્ધાને લઈને જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું। કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવી આર્થિક લાભ લેતા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે, તો દશાના નામે ચાલતા અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। શાસ્ત્રોમાં કોઈ વ્રત નથી, તેવા વ્રત અંધશ્રદ્ધા ફેલાવાય છે। જયંત પંડ્યાએ કહ્યું મૂર્તિ દૂધ પીતી હોવાનું કહી આર્થિક લાભ લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો। તો માતાજીના નામે કાર્ય નહીં કરો તો નુકસાન, અપમૃત્યુ થવાનું લખાણ લખવામાં આવતું હોવાનું જયંત પંડ્યાએ કહ્યું અને મૂર્તિઓ બનાવનાર વેપારીઓ ખોટો ભ્રમ પણ ફેલાવે છે। વ્રત પછી મૂર્તિ વિસર્જનથી થતી અવદશા અંગે પણ તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। ત્યારે માતાજીના નામે કાર્ય નહીં કરો તો નુકસાન થશે, મૃત્યુ થવાની કેટલીક માન્યતાઓ, કેટલાક ભ્રમ ફેલાવવામાં આવે છે। જયંત પંડ્યા કે જેમણે દશામાના વ્રત, તેમના પર હવે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। આ સાથે વ્રત પછી મૂર્તિ વિસર્જન અને ત્યારબાદ જે મૂર્તિની દશા થાય છે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। એ અવદશાને લઈને પણ સવાલો ઉઠાવ્યા। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લાગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે, ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી। અને દશામાના વ્રત પર વિવાદિત ટિપ્પણી કરનાર જયંત પંડ્યાનો હવે વિરોધ થઈ રહ્યો છે। દશામાના ભક્તોએ જયંત પંડ્યા વિરુદ્ધ રોષ ઠાલવ્યો। જયંત પંડ્યાને માતાજીના વિષયથી દૂર રહેવા માટે ભક્તોએ સલાહ આપી છે। દરેક ગામમાં દશામાના વ્રતની ઉજવણી થતી હોવાનો ભક્તોએ દાવો કર્યો। ઢોંગી ભુવાઓની સામે જ મોઢું ખોલવાની ભક્તોએ જયંત પંડ્યાને સલાહ આપી છે અને જયંત પંડ્યા છાશવારે લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો। તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાના વ્રતની સામે સવાલો ઉઠાવ્યા હતા। વાતને લઈને હવે ભક્તો રોષે ભરાયા છે। પંડ્યાને કે તમે જ્યાં પીતા હોય, જ્યાં કરતા હોય અહીંયા તમે આટો મારો કે આ શું છે, કઈ પૈસા લૂંટતા હોય, જ્યાં બે અણસરધામાં બધું લેતા હોય, 5-5, 10-10 હજાર રૂપિયા, અહીંયા કણે કે આટો મારો, અહીંયા આટો મારો તો તમને ખબર પડશે કે લેશે કે નથી લેતા। કોઈ લેતો જ નથી। ક્યાં લે? આખા દુનિયામાં જ્યાં જાવ ત્યાં દુનિયામાં લે। તમારે જ્યાં જવું અહીંયા જયંત પંડ્યા કે હું હારે આવું કે તમને દેખાડું કે આ એટલા જગ્યાએ મને લૂંટીશ, મને જ લૂંટીશ, કોઈને લૂંટાય ન લૂંટાય, સામે તમને દેખાડું કે જો એટલા જણા ના લૂંટે છે, તમારે આવું જોવા, હાલો તમને હારે લઈ જાઉં। હું દશામાની ભૂલ છું, પરિવારેથી સેવા કરું છું। મારા મંદિરે ભક્તો આવે છે, દેવ દર્શન કરીને વ્યા જાય છે, અમે કોઈનું કઈ લેતા નથી, સેવાથી એમના શ્રદ્ધાથી કામ થાય છે। જયંત પંડ્યાએ એવું નિવેદન આપ્યું કે કેટલાક લોકો અંધશ્રદ્ધામાં લૂંટે છે, દશામાની મૂર્તિ દૂધ પીવે છે, આવું કે શું કે? આ કોઈ વસ્તુ એવી નથી કે દૂધ નથી પીતી ને કંકોઈ નથી આપતી, કોઈ પરચાય નથી, સેવાધારી સેવા કામ કરે છે, બસ। આ વ્રત સાચું જ છે। હું 26 વર્ષથી આ વ્રત કરું છું અને આ મારા સ્થાપના એ જયારે જે લોકો માનતા કરવા આવે છે તેની માનતા શ્રદ્ધાથી પૂરી થાય છે અને આ સાચું જ છે। શ્રદ્ધા દશામાનું વ્રત જે શ્રદ્ધાથી કરે છે તેને ફળે જ છે। આક્ષેપ કરે છે ના, એ તો ખોટી વાત છે। એ તો બધામાં કે છે, એ તો એમ કે છે કે પાણામાં કોઈ દિવસ દેવતા ન હોય એમ, પણ એવું છે જ નહીં। જે શ્રદ્ધા રાખીને શ્રદ્ધાપૂર્વક જે આ વ્રત કરે છે તેને ફળ મળે જ છે અને આ વ્રત હું 26 વર્ષથી કરું છું અને પૂરી શ્રદ્ધા છે મને કે દશામાં બધાને ફળે જ છે। મારું તો એ મંતવ્ય છે કે ભાઈ ભારતનું બંધારણ જે આર્ટિકલ 25 બધાને જે ધર્મ પાળવાનો અધિકાર આપે છે, જેને કોઈ વર્ગ કરે કે જે કરે, તો લગભગ આપણે કોઈને વિરોધ ના કરવો જોઈએ। હા, વિરોધ શાનો હોવો જોઈએ કે જે અંધશ્રદ્ધા ફેલાવે।
જે કોઈ હોવું અલગ અલગ માતાજી પૂજતા હોય એમને પૂજે, આપણે એનો કોઈ વિરોધ ના કરવો જોઈએ, કેમ કે એમની શ્રદ્ધાનો વિષય છે કે ભાઈ મારું માતાજી આ સારું છે, આ સારું, એટલે એમના શ્રદ્ધાના લીધે એ લોકો કરતા હોય. ધારો કે હાલમાં શ્રાવણમાં ચાલે તો શંકર ભગવાનના વ્રત કરતા છે, પછી ધારો કે રામાપીરનું છે, આવું કરે. એટલે પોતપોતાના રીતે પોતાના ભગવાનને પૂજવાનો અધિકાર છે, એમાં આપણે વિરોધ ના કરવો જોઈએ. હા, પણ એક ચોક્કસ કહું કે જે અંધશ્રદ્ધા, જે ભુવાઓ ફેલાવે છે અને જે ધર્મના નામે અને માતાજી નામે અંધશ્રદ્ધા ફેલાવે, એનો હું પાક્કો વિરોધી છું. પહેલી વાત તો એ કે અંધશ્રદ્ધા તો સમાજમાં હોવી જ ન જોઈએ. જો દશામાના વ્રતની વાત કરી છે તો આ એક શ્રદ્ધાનો વિષય છે. જો વાત કરીએ કોઈ 11 રહેતા હોય, કોઈ શ્રાવણ મહિનો રહેતા હોય, કોઈ શ્રાવણ મહિનાના સોમવાર હોતા, એ શ્રદ્ધાનો વિષય છે. અને માતાજીને માનવું ન માનવું એ પોતાની વ્યક્તિગત મનસા હોય, એટલે વિજ્ઞાન જાથાએ આમાં ન પડવું જોઈએ. અને આ પેઢી દર પેઢીથી બધા રહેતા આવે છે વ્રત, અને આખા ગુજરાતમાં છે, ભારતમાં છે, બધા દશામાને માને છે અને અમે પણ માનીએ છીએ. તો એનું માનવું તો હવે જે હોય, પણ અમારે તો અહીંયા બધા દશામાને માને છે, અને જે બહેનો છે એ વર્ષોથી દશામાના વ્રત કરે છે. અને આપણે જોતા એવી છે કે આ એક શ્રદ્ધાનો વિષય છે, ને જે શ્રદ્ધા રાખે છે એમના કામ થતા છે, એટલે એ વ્રત દશામાના કરતા છે. અને લોકો આજુબાજુના ગામમાં કે એક જગ્યાએ થાય એવું નથી, હરેક જગ્યાએ દશામાના વ્રત થાય છે, અને દશામા ઉપર બધાને શ્રદ્ધા છે અને તે કરતા આવે છે. આપણે વાત કરીએ તો જે બાળપણથી નાની નાની બાળાઓ હોય, એ મોળાગત રહેતી હોય, વરદ રહેતી હોય, એવરત રહેતા હોય, જેવરત રહેતા હોય, આ બધા એક એનો શ્રદ્ધાનો વિષય છે. એટલે આની અંદર કોઈ અંધશ્રદ્ધા જેવું નથી. પોતપોતાની શ્રદ્ધા હોય, માતાજીને માનતા હોય, એના હિસાબે આ દશામાના વ્રત કરતા હોય છે, અને અમે દશામાને માનીએ છીએ. દશામાના વ્રતનો ઉલ્લેખ નથી એવું તો માનવામાં ન આવે. દશામાનું વ્રત તો બહેનો ઘણા ટાઈમથી કરતા આવે છે, ઘણા વર્ષોથી, એમ ગણો તો ચાલે, બરાબર છે. એટલે જયંતભાઈનું જે કેવું છે એ સત્ય છે, પણ બહેનો વ્રત કરે છે, આસ્થાનું કેન્દ્ર છે, બરાબર. સનાતન ધર્મમાં એનો ઉલ્લેખ હોય કે ન હોય એ આપણને ખ્યાલ નથી, પણ એનું વ્રત તો બહેનો ઘણા ટાઈમથી કરતા આવે છે, ઘણા વર્ષોથી કરતા આવે છે, બરાબર છે. હા, એવા અમુક તત્વો જે હોય કે દશામાના નામે છરી ખાતા હોય, આ છે તે છે, એવું બધું થતું હોય, અંધશ્રદ્ધા ફેલાવતા હોય, એવા લોકો હારે આપણે કોઈ નિસ્બત નથી. જે બહેનો વ્રત કરે છે એ કરે છે,